અમુક અમુક ડાયલોગ કોણ કેવા આમ ફેમસ થઈ ગયા છે. માણા નથી હાલતું એટલે ડાયલોગ હાલે. જો ડાયલોગ કેવા હાલે? પાપડ નો ગુલ્લો ભાવે ને ભાવે, ન ભાવે ને નહીં ભાવે. બોલે હાલે. હંસબેન ભરતભાઈ પરમાર. નો હોય એવું હાલે. ઉડે તો હા, નકર બાવળિયામાં ઘા. આમનો બી એને ભરવા દે ને. ના ના કઈ વાંધો નહીં, લઈ લો ભાઈ. આપણે એક જ એવા છે, એ લઈ લો ભાઈ. કેમને 3 કલાકનું ફિલ્મ હોય ને તો એમાં 15-20 મિનિટનો હોલ્ટ હોય. આપણે હોલ્ટ નથી આપતા. શું કામ? આનંદ કરાવવાની વાત છે. બસ એટલા ભેગા કરો અમારા બાપુલ્યો, એટલા ભેગા કરો. અને એવું જરૂરી નથી ઉડાડવો. તમ તારે અહીંયા 51 લખી નાખો, તમ તારે વાંધો ને તમ તારે. એમાં બીજું હોય શું? ત્યાં ગાયુંમાં ફાળો દેવો છે પછી હું દઈ દે. અમારે પિયુષ આગળ જો એ દેહ મને ખબર જ છે. મને ખબર, બંડલ હાથમાં જ છે. હાલ તો આવી જાય. આપણે અહીંયા અમારા ગામમાં રામા મંડળ આવ્યા, અને પછી ભવાઈ મંડળ આવતું. ભવાઈ મંડળને મને ઝલક અહીંયા ચિઠ્ઠી આવી છે એટલે હું લગર પછી એનું એ થાય ને એટલે મને એમ થાય હું આમાં નવું કંઈક દે તો મજા આવે એમ. પણ હાલો, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. तेरा नाम प्यारा, मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. हाल 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 हाल. भाई 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 भाई, ए हमले जायो, ए પિયુષભાઈ ગોંડલિયા, પિયુષભાઈ ગોંડલિયા. તડિંગ તડિંગ કે હજી નીચે વ્યો જાવ. અમારે કાંજી મોટા બારોટ હતા. એ સાંભળી દેજો, પિયુષભાઈ ગોંડલિયા. એટલું બધું નહીં. પછી સુરતમાં મોટું નામ, પોતે મોટો માણા, એનો ભાવ, એનો ઉમળકો. બધાય કલાકારોને 21 રૂપિયા ભેટ આપે છે. બોલાંબે માત કી જય. તઈ તો 21 રૂપિયા એટલે બહુ કહેવાતા, અત્યારે નો કહેવાય. નગરે ને ગાડી કેમ હાલે ભાઈ? અને અત્યારની ગાડી એવી પાછી ગદગદીએ કરે નો હાલે, એમાં ભરાવવું જ પડે. બોલો, મારો રામ ભલું કરે. પાછો 10 જગ્યાએ જઈ એકવાર આપે છે મારો રામ ભલું કરે. પછી એમાં એક લેડીઝ આવે. લેડીઝ આપણે ખબર હોય ને કે પાત્ર હોય, કેવી રીતે એન્ટ્રી કરાય. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરો નામ પ્યારા રે, મેરો નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ ભાઈ, એ સાંભળી જાયો. તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે, તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે, લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. બાબુ એટલે એવું ન હોય. હું એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ. તારી ફરમાઈશ હતી ને 551 લઈ લેજો. ગાયન ફાળામાં જવા દેજો. ફરમાઈશ શું કઈ એમ નમ થાય તઈ. હાલો યો ચાલુ રાખજો.
એ ચૂલા ઉપર તપેલીને નીચે કર્યો તાપ, ચૂલા ઉપર તપેલીને નીચે કર્યો તાપ, ચારે બાજુ છોકરાને વિસ્મય એનો બાપ બોલો બાય 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 બાય. ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. પરિવાર તરફથી અહીંયા આવડું મોટું રૂડું આયોજન કર્યું હોય ત્યારે એ બધી મારી નાત એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બાપા. એટલે આવું બધું હતું એમ. તો હવે ઠીક છે, વી ગયું બધું, નકર ધીમે ધીમે અને 5-15 દી આપણે બધા, હું તો એમ કહું કાયમિકને માટે સુરત, અમદાવાદ, મુંબઈ વાળા, વડોદરા વાળા, અંકલેશ્વર વાળા ગમે ત્યારે આપણે ગામડે જઈને 5-15 દી માટે તો ગામડે જઈ તો ગામડું રહેવા દેજો, કીર્તનો કરો, મજા આવશે, ગામડું ઊભું થાય પાછું. હવે મારું રામ ભલું કરે, જેટલા દિવસે વાળીએ ને એટલે રાત્રે વાળીએ હોય નહીં. આ તો પ્રોગ્રામ હોય, મિત્ર મંડળ ભજન કીર્તનના પ્રોગ્રામ હોય, તમે જે સમજો એવું બધું ન હોય. હો, વાંધો જ આ છે. આ તમે બધું તમારી મનમાં જે ઘડી લ્યો છો ને એવું બધું ન હોય. ક્યારેક પૂરું સાંભળતા શીખો. મારે 10 વર્ષનો દીકરો છે, હું ડેઈલી ને આ ખીજાવું જ પડે ને, સવાલ જ નથી ને. તારા લગ્ન થઈ ગયા નથી છે ને? થઈ જાય, ચિંતા ન કરે. હું તારો ભાઈ બેઠો, ચિંતા ન કરે, બધું થઈ જાય. હા, સોમવારે ચણાના દાણા ઉપર તારી ચમક છે, મંગળવારે મગના દાણા ઉપર તારી મંગળ લખેલું છે. 4 ચોકમાં જઈ 51 રૂપિયા મૂકી અને 4 વખત આ માટા ફેરવી દેજે 51 રૂપિયા ને પછી 4 ચોકમાં મૂકી દેજે, થઈ જાય તારું. જા. અમુક ને તો ઓલા છે ને, ઓલા વોટ્સઅપમાં બ્લોક થઈ ગયા હોય ને, ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયા હોય, ફેસબુકમાં બ્લોક થઈ ગયા હોય, બિચારા ગૂગલ પે માં બ્લોક થઈ ગયા હોય. કોકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય ને તોય દુખી થઈ જાય. ઈ પાછા સેડ સોંગ સાંભળે. સેડ સોંગ સાંભળવા ના નથી, પણ એનો પ્રભાવ અલગ હોય, સમજ્યા? ભૂતકાળને તાજું કરે. પાછા સેડ સોંગ એ કેવા સાંભળે ખબર? સૈયાર તું તો બદલા નહીં, મૌસમ જરા સારું सैयार तू तो बदला नहीं है, जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. એટલે આમાંથી બહાર નીકળો અને આપણા મૂળ તત્વમાં આવો. આપણું જે ગામડાની જે દેશી ઢબ, દેશી રાગ, એની જે મજા. હું તો કાયમિકને માટે કહું કે પુષ્ટિ માર્ગીના જે કીર્તનો આવે એ પણ તમે સાંભળો ને, ભલે શબ્દો ન સમજાય પણ તમને મજા બહુ આવે. એની એક ઝલક આપી અને મારે આગળ હજી હાસ્ય તરફ જવું છે. ત્યારે એ પડાવે પિતા કરું છું પેલી રે વાલે મારે યવોરાવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. મજા તો આવે છે ને? હા, બસ એમાં શું છે, આ નાદ કહેવાય, સમજ્યા? હમણાં વલ્લભ વિદ્યાનગર પ્રોગ્રામ હતો ને, તો બાપુ એક છોકરો ચીઠી લઈને મને કે ધીમું ધીમું પોચું બોલો હિતીશભાઈ, અમને બધું સંભળાય છે. એ અરિજીત સિંહ નો છે છેલ્લો, સમજ્યા? એટલે એને એમ ન ખબર હોય કે હમણાં ભાભલાવના ગળા દોહરા જેવા હતા, અમને કઈ હજી આવડતું નથી. આને નાદ કહેવાય, તો ભગવાન સાંભળે. એટલે કેવો નાદ? અમારો થઈને મારું રે દિવસ
અમારા ઓમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હવે સરપંચ ફાળો લઈને આવી ગયા છે. તાજા સરપંચ થયેલા, નવા સરપંચ થયેલા. હાલો હાલો. આમ તો હું કોઈ દી માયા ખામું કોઈ દી બોલ્યો નથી, પણ આ માતાજીનો ફાળો છે એટલે મારે બોલવો પડે ને. હું તમે બધા અહીંયા બેઠા છો એટલે હું તમને બધાને ધન્યવાદ આપું. ખૂબ ખૂબ આભારી છું હું તમારો, કે તમે મને ભારી મતથી જીતાડીને તમે મને સરપંચ બનાવ્યો, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. પણ આ પેલો ફાળો આવ્યો છે, હું તમને કહું કે રામ ભરોસે 11 રૂપિયા આવે છે. બોલો અંબે માત કી. 21 રૂપિયા કેતનભાઈ તરફથી આવે છે. બોલો અંબે માત કી. અને સગનભાઈ તરફથી બધી દીકરીઓને એક એક પ્લાસ્ટિકની ડોલ આપવામાં આવે છે. બોલો અંબે માત કી. અને રામ ભરોસે બધી દીકરીઓને એક એક ચાની કીટલી આપવામાં આવે છે. બોલો અંબે માત કી. આવા તાજા સરપંચ થયેલા સમજ્યા. એમાં કોક ભાઈ ને ધામમાં જવાનું છું, એના બેનના વલોપાત હતો એમના ધર્મપત્નીનો. હા જોવો છો ને, સાંભળો છો ને હું કહેવા માંગુ છું? હા બસ એમ. બેનના ઘરવાળા ધામમાં ગયા ને બેનને રાડ ને કાળો બોકો મને એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા? આ છોકરાઓનું કોણ આને કોણ હાચવશે? હે પિયુષ, આને કોણ હાચવશે? આને કોઈ આમ મોટા કરવા છે. સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ઉભેલું સમજ્યા દાદા, આખું ગામ ઉભેલું. તે સરપંચ બોલ્યા બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે. બેન ચિંતા કરીમાં, આ ભાણિયા ભાણુક્યોને હું મોટા કરી દઈશ, ચિંતા કરીમાં અને ભણાવી દઈશ, ગણાવી દઈશ, લગ્નોત્સવ કરી દઈશ. બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે. બેન ચિંતા કરીમાં. ઈ બેને એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર પકડ્યા. એ કે એનો કઈ વાંધો નથી, પણ આને મને એક પ્રોમિસ આપ્યું હતું. શું પ્રોમિસ આપ્યું? આ મને ચારધામની યાત્રામાં લઈ જવાના હતા. બેન ચિંતા કરીમાં, હવે એ તો નથી રહ્યો. એ ચારધામની યાત્રા ઈ નીકળી ગયો. બેન ચિંતા કરીમાં, હું તારો ભાઈ બેઠો છું. ચિંતા કરીમાં હું છું ને, આપણે બેન ભાઈ બે આપણે ચારધામની યાત્રાએ જાઓ, ભાઈ બીજ નાય અને ફરીથી પાછા આપણે આવતા રહે. બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે. એ વાત મૂકીને બીજા વિષય ઉપર બેન પકડો. ભાઈ એનો વાંધો કાંઈ નથી, પણ આના ખિસ્સામાંથી એક ડાયરી મળી, 4.5 લાખનું દેણું કરતો ગયો. ભાઈ આનું શું કરું? ભાઈ કે તો સરપંચ ઉભા થઈને કે ભાઈ આખું ગામ બેઠું છો, કોક તો જવાબદારી લ્યો. ભાઈ કઈ બધું હું થોડો કરી દઉં, દાંત ના કાઢો છો યાર. કોક તો જવાબદારી લ્યો ભાઈ. હું આમ જવાબદારી લ્યો. હજી તો એક ગ્રાન્ટ હાથમાં નથી, એવી સીધી જવાબદારી હોય. ગાંઠ નું ગોપી સંધન થાય એવું છે. એવો જ બીજું આપણે અહીંયા એક ફાળા કરવા માટે આવતા. ભલે વાંધો લઈ લે. હા છે તો છે બધું, તમ તાર લઈ લે, વાંધો નહીં.